સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું હથોડા ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। 2 દિવસ અગાઉ ગોહત્યા રોકવા ગયેલી કોસંબા પોલીસ અને ગૌરક્ષકો પર કસાઈઓએ કરેલા જીવલેણ હુમલા બાદ આજે પોલીસે કડક વલણ અપનાવ્યું છે। આ કેસમાં પકડાયેલા 8 આરોપીઓને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। 3 દિવસના રિમાન્ડ હેઠળ રહેલા 8 આરોપીઓને દોરડાથી બાંધીને હથોડા ગામની સીમમાં નદી કિનારે આવેલી અવાવરૂ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા। ગઈ તારીખ 26/2/2026ના રોજ રાત્રિ પોણા 2 વાગ્યાની અરસામાં કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે એમને એક બાતમી રહે હકીકત મળેલી કે હથોડા ગામની સીમમાં કેટલાક ઇસમો છે એ ગૌકતલ કરી રહ્યા છે। એ બાતમી આધારે 4 પોલીસ જવાન, 2 જીઆરડી, બાતમીદાર ગૌરક્ષક અને એ ઉપરાંત પંચો સહિત ટીમ ત્યાં રેડ કરવા માટે ગયેલી અને એ રેડ દરમિયાન કેટલાક ઇસમો છે જે ગૌકતલ કરી રહ્યા હતા તેઓએ આજે પોલીસ તથા ગૌરક્ષક ઉપર હુમલો કરેલો અને જીવલેણ હુમલાની અંદર ગૌરક્ષક છે અને માથાની અંદર તીક્ષ્ણ હથિયાર મારેલું। આજે પોલીસ છે એને પણ ગંભીર ઈજા થયેલી। એ બનાવ અનુસંધાને કોસંબા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને જેની અંદર ખૂનની કોશિશ, સ્વૈચ્છિક રીતે ગંભીર ઈજા પહોંચાડવી, ફરજમાં રૂકાવટ, ગુનાહિત ધમકી, જાહેરનામાનો ભંગ ઉપરાંત ગેરકાયદેસર અટકાયત અને રાયોટિંગ જેવી કલમો તળે ગુનો